ચાલો સવાલ પૂછાય ધોવાનો સોડાનો ઉપયોગ અને બનાવવાનો. તો ધોવાનો સોડા એટલે પહેલો મુદ્દો લખાઈ ગયેલો જે કે વોશિંગ સોડા, બરાબર. બીજી કે રાસાયણિક નામ શું? તો બરાબર રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. બરાબર, સોડિયમ એટલે કે Na, કાર્બોનેટ એટલે CO3, ડેકા એટલે 10 અને બાબા હાઇડ્રેટ એટલે H2. બરાબર, ડેકાહાઇડ્રેટ. ની યાદ રહી તો બરાબર મેં તમને કીધેલું નટુ કોઠરી બાબા કેટલા ગ્લાસ પાણી લાવવાનું? 10 ગ્લાસ પાણી લઈ આવો. બરાબર, યાદ રહી ગયું. બાબા બનાવટની વાત કરીએ તો બનાવટ બરાબર તો ખાવાનો સોડા લેવાનો. શું ઘરે ખાવાનો સોડા હોય, બેકિંગ સોડા હોય, આપણે આગળ સવાલમાં બી જોઈ ગયા ભજીયા બનાવવા માટેનો બરાબર, એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 ને બરાબર ગરમ કરવામાં આવે. શું ગરમ કરવામાં આવે? તો સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 નટુ કોઠરી બરાબર, અને પાણીના અણુઓ દૂર થઈ જાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. બરાબર, સમજ પડતી છે? બરાબર, સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી બરાબર ધોવાનો સોડા બને છે. એટલે કે Na2CO3 10H2O બરાબર તેને બરાબર શું કીધું? પ્રક્રિયા કરવાથી પુનઃસ્ફટિકીકરણ સ્ફટિકમાં જોઈએ મને એટલે શું જોઈએ? Na2CO3 10H2O મળે એટલે ધોવાનો સોડા મળે. હવે આનો ઉપયોગ ક્યાં થાય? તો ઉપયોગની વાત કરીએ તો ઉદ્યોગમાં બરાબર કાચ, સાબુ, કાગળના ઉત્પાદનમાં આનો ઉપયોગ થાય છે. તેમજ પાણીના શુદ્ધિકરણ માટે એટલે કે જે પાણીમાં સ્થાયી કઠિનતા હોય તેને દૂર કરવા માટે બરાબર શાનો ઉપયોગ થાય? તો ધોવાનો સોડા. તેમજ સફાઈ માટે એટલે કે ઘરે સફાઈ હેતુ તેમજ કપડાં ધોવા માટે બરાબર તમે જે વાપરો છો પાવડર તે પણ એ જ છે. તેમજ પ્રયોગશાળામાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયક તરીકે તેમજ બરાબર બોરેક્સ બનાવવા માટે એટલે સોડિયમ સંયોજન બોરેક્સની બનાવટમાં પણ ઉપયોગ થાય છે.